પલિયડના મકવાણાની મારી નાયણ મેહુરની ચહેરાવો રે મારી વખડી કણજીની ચહેરાવો સદનો માર્ગ ઝાલ્યો રે હાથમાં અરજુ બોયડીનો દડો લીધો ત્યારે મખમલિયો હાડો વેટ્યો ભરત ભરેલું કાપડું ને મારી ચહેરે પગમાં ઝોઝરો નોખ્યો ઉવારસદ ઉતરી ઉવારસદ વને જંગલ મોર મંગલ કર્યું મારી વખડીની ચહેરા આવજે હળવે હળવે આવો હળવે હળવે આવો કેમ હોય નાથની જે સભાની જે આ ગોમ ગોધરાની જે એવું મારા ચેહરભાઈના ફૂલોના ભગવાન જે બોલો હું પડિયટના મકવાણાની માતા જે બોલો હું પડિયટ વર્ષદ બે ગોમ વાઘરનું કરનારી માતા છું ભાઈ હું ભક્તોની છું ભાઈ મારા ચેહરના કાયમથી અવળાવો અકળાવો જગત ગોમમાં હેડે એટલે મારા શેમમાં હેડવાની હેડ જગત એમ કે કા ના થાય એટલે મને ચેહરને એરી હેડે કા ના ચમ થાય 33 કરોડ દેવમાં કોઈની કાબરી વશ નહીં મારી ચહેર સિવાય આ દુનિયા એમ કહે કે કાબરી વશોનો ભરોહો ના થાય પણ જેને મારી કાબરી વશોનો ભરોહો કર્યો હોય એ જગતમાં કોઈ દાડો બાપડા બચેરા બનવાની વેળા ના આવે બીજા નંબરમાં આખી દુનિયા એમ કહે છે વોટ્સઅપ વોટ એટલે શું શોપ એટલે દુકાન વોટ્સઅપ શાની દુકાન આ ચેહરની દુકાન હોય એટલે વોટ્સઅપ ગ્રુપની આ જાતર કંજીભાઈ આદરી છે એટલે શની દુકાન હે ચેહરની દુકાન અને ચેહરના દીવાના હોય હા કોઈ દાડો બાપડા બચેરા બનવાની વેળા આવે તો પડિયટના મકવાણાની માતાના કેવું તો મહાદેવ ભુવાની માતાના કેવું ભાઈ સદાયથી અમરિયા ખોટ ગાલેલા હે સદાય મારા ચેહરના અમરિયા જ રહે ભાઈ જગત પેડા બાળીને રાજી થઈ જાય મને ચેહરનો હોખડી જ ભાવ હું હોખડી બાળું એટલે રાજી થઈ જાઉં જગત પેડા બાળ એટલે રાજી થઈ જાય પણ મને ચેહરનો હોખડી ભાવ એનું કારણ કાચું કોઈ દાળ ખાતી નહીં શેક્યાવાના કોઈ દાળ ખાતી નહીં અને મારા વહાણ જે ફરતા હશે મને સેટ થવાની કોઈ જરૂર નહીં કારણ કે હું તો ચેહર વર્ષોથી સેટ જ છું જે દાડા ધરતી ઉપર આવીએ દાડા પણ મારા ચરણમાં મારા શરણમાં ચેહરના બેઠ્યા છે એમના શેઠ બનાવવાનો મને શોખ અને શેઠ ના બનાવું તો વખડીની માતા ના કહેવું તો કોંજી ભુવાની માળા ના કહેવું તો કિસ્મતભાઈના કિસ્મતનો ખેલ ના કહેવું તો મહાદેવ ભુવાની માળા ના કહેવું ભાઈ આ ગોમ ગોધરા જે દાડાથી ઉતરી સુરેશભાઈ એ દાડાથી નોમનો નિશાન હંગાત લઈને જ ઉતરી હું જગત છે જેને જેમ ફાવે એમ કરો ભાઈ પણ તમે આ ગ્રુપ જે બનાવ્યું હો એ મને ચેહરને બહુ મજા આવી ગઈ કારણ કે રબારી સમાજ ભેગો થાય ને જાતર કરે એ તો બરાબર પટેલ સમાજ ભેગો થાય ને જાતર કરે તો બરાબર આ 18 વર્ણ ભેગી થાય ને જાતર કરે આ ગ્રુપની અંદર કોઈ જ્ઞાતિ નથી કોઈના પ્રત્યે અણબાના એ નથી અને એવું હોય તો ગ્રુપ ના થાય તમારા ગ્રુપમાં સદાય આ દીવાના રોમ હાજર હશે મારા ચેહર મેરડીના ભગવાન હાજર રહે અને તમારા ધંધો રોજી રોજગારે મારો શિવજી લાજ રાખશે ભાઈ અને મારા ચેહર મેરડીના ભગવાન લાજ રાખશે ભાઈ દુનિયા છે સુરેશભાઈ એક ભુવાજી જેને તમે આમંત્રણ આપ્યું હો એ એકય યાદુ ફેદુ માતા નહીં બાપા એમાંથી કદાચ સંજય કોઈના આશીર્વાદ ફેલ નહીં થઈ કારણ કે ચેહર હાજર એ તો તમને ખમા કહે પણ આબ્બા વાળી માતાઓને જેને તમે ચેહરના નોમેથી લૂતરું આલ્યું હો
એ રોમને પહેલાં કગરીને પછી આ ગાદી ઉપર આવશે. કારણ કે રોમને એટલા માટે કગરવું પડે કે આમાં 18 વૈણ ભેગી હે, 18 જ્ઞાતિ ભેગી હે. એક જ્ઞાતિ જાતર કરતી નથી. એટલે ઓને કોઈક મહાદેવને માનતો છે, કોઈક કબીર સાહેબને માનતો છે, સીતારામે કોઈ કહેતો છે, અને એ બધા ભેગા થઈ છેલ્લે એમ બોલો જય ચેહર. એટલે આ ગ્રુપ સદાય જે ને જે હું મારા ચેહરભાઈના ભગવાન કહેવા પડ્યું તે તમારા ધંધા રોજી રોજગારે કોઈ ખોમી નહીં આવે. પણ હું ચેહર દોડવા આવીશું ને તમારું આદરેલું પૂરું થતું છે. તમે કદાચ મારા ચેહર પાછળ ગોડા થયા છો તો હું તમારા માટે રોમના દરબારમાં ગોડી ના થઉં તો મારું નામ માતા ના કહેવાય. તે તમારી આજની વાપરેલી પુનઃ ભેગી કરીને પોટલો બાંધીને રોમના દરબારમાં લઈને જાય હું ચેહર અને જઈને એમ કહે કે ભગવાન મારા ગ્રુપમાં જે સેવકને ભૂખ હોય એ ભૂખ પૂરી કરજે. રોમ કદાચ હાલે તો બરાબર હ. બીજી વેળા એવું કહે કે આ પુનઈનો પોટલો તારા મોરી મેલ પણ મારા સેવકને ખમા કે બરાબર. અને કે કજીઓ કરીને જો જૂટવી ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. રોમની દરખા મારી જોડી લઈને ઉભી રહું. રોમ નાયાલ તો ઝૂટવીને ના લાવું તો હું વખડીની ચહેરને આવજે આવજે મારી બેહડાઈ દેવી આવો રે. કાજરી વશો છે, એક વર્ષમાં ઝેર પડ્યું છે, બીજી વર્ષમાં અમી પડી છે. આનું ઝેર ઓળખી દઉં તો હવારે રિહોણી હોય હોજી મને જાય, પણ ના ઓળખો તો આકડા ઉગાડાની એવાઈ છે બાપા. એ મારા વખડીના ડેરા વળજે રે હો. જંગલમાં કદાચ સુરેશભાઈ ભૂલા પડી જવાય કોંજીભાઈ તો આવડ દવડ જગ્યાએ બાપા ઊભું ના રવાય. પણ વાઘની બોળ હોય ને તો જઈને હુઈ જવાય. એકની જ ચિંતા રે વાઘની એકલાની, બીજું તો આવે ના ને. બીજાને તો ખબર હોય કોઈ જ્યાં જેવું નહીં વાઘ સહી એટલે બીજો એ આવશે નહીં. એટલે તમે હરણું લીધું હોય વાઘનું લીધું હોય, ગ્રુપને શરણું લીધું હોય તો વાઘનું લીધું હોય. એટલે વાઘની બોળે કોઈ તમને વધુ આવશે નહીં, બીજું કોઈ આવશે નહીં કોઈ. એટલે આ ચેહર તમારા ઉપર રાજી થઈ ગયું હોય. હું ભિખારી જીવનની માતા ધોણતી હોઉં સુરેશભાઈ, કોંજીભાઈ, મેલાભાઈ મને બહુ સમજણ ઓછી પડે. પણ આ જે ગ્રુપના સંચાલન છે એમાં જે 4 માણસો મુખ્ય છે આજની જાત્રામાં, મને ખબર નહીં, હું ખાલી ગપ્પો મારું, સાચું ખોટું ભગવાન જોડો. 4 મેન સંચાલકો 4 છે જેના હાથમાં 4ના હાથમાં વહીવટ. એમાંથી 2 વ્યક્તિ આજે ચેહરને એવું બોલે છે કે માં વિદેશ જવાનું મારું ગોઠવજે તો પર્સનલ જાતરનું કરી. ખોટું ને 1 રૂપિયા જાતરનો તમામ ખર્ચો મારા હાલીને ઘેર જવાનો, કવર નહીં લે હું ચેહર ધોણું. બરાબર હો ભાઈ? ના હોય તો કહેજો જાતરનો ખર્ચો ગ્રુપનો નહીં ભોગવવાનો, ભીખા બુવાની ચેહર ભોગવી લઈ. ખરું મારી બોલી છે મારી હો હાસુ આતડે પહોંચી જી હાસુ તારી. તો કદાચ વિદેશના યોગ ના બનાવું તો મારું નામ માતા ના કહેવાય તો હું ચેહર ના કહેવું ભાઈ. બાધા બંધન મારી આરીએ જ અહીંથી મતલબ રાખજો, વધવાના નહીં કરતા કાચિયા ગમના હતા એ તો ફિર મુલાકાત यही भी होगी પેલા એનું ટેન્શન ના લેતા. દીવો લઈને વધવાના નહીં કરતા પેલા ચિયા ગમના હતા એ આ સ તો આર્યા છે આયો ઓનો હેણ જ કોઈ અલગ નહીં. એટલે ચેહર સ તો ભીખાભાઈએ છે એટલે તમારે ભીખાભાઈને પંજાબીને હોદવાની જરૂર નહીં હોય. આર્ય હોતી હોય બરાબર જ હોતી હોય. એટલે ભગવાન કદાચ મારો શિવજી એવું કે મારા ચેહર મેળડીના રોમ એવું કે હા. ઘણી જગ્યાએ આપણે કોઈ ભુવાનું અપમાન ના કરાય કારણ કે ભુવા જ ભગવાન. એ દુનિયા કહે સુરેશભાઈ, આપણો નહીં કહેતા, દુનિયા કહે. પણ ચાણે કહે આવો દેરો વિહેદ જેવો ગોગા જેવો મેરડી ચેહર જેવો કોંજી બાપા હાજર છે તાણા જગત તમને ભગવાન બનાવો. અને તમે જેના ચરણમાં બેઠ્યા હોય ને જેની શરણમાં બેઠ્યા હોય ને જેને તમે માનતા હોય ને એના પગ ના ખેંચતા. તકલીફ તો આવે. ભીખાભાઈ બુવાજી ચૂંદડી ઓઢીને ધૂણ હતી એમાંથી કોઈક નીકળે પણ આ બધી તને ખબર પડતી તારે તો પૂછવા બનવું આવે. તું ઘેર ચૂંદડી ઓઢીને ધૂણ
ડાઈ વાત છે. એટલે પગ ના હોત છો તમે તમારાથી મતલબ રાખો કે આપણે સારું થઈ ગયું ને એનાથી મતલબ રાખો હું ધોળે હું કર્યું તમારે તો જોવાની જરૂર અને તમને આટલી બધી ખબર પડજો તમને પૂછવા બાની તમારે જરૂર નહીં હા તો અમે તમારે તો આવીશું હવે સંશોધન કેન્દ્ર બંધ કરી દો ને દેવના દરબારની અંદર કરોડો રૂપિયા તિજોરીમાં મૂકી દીધા હોય અણમોલ વસ્તુ તિજોરીમાં પડી રહી હોય ને એમાં ચાવી ખોવાઈ જાય તો ચાવી હોદવા ના નીકળાય તો તોડી જ નાખવું પડે એ ચાવી હોદવારી એમાં બીજું તોડીને લઈ જાય પણ એ વખત આપણે તોડી જ નાખવું પડે અને તોડી નાખીને વहीं કાઢી લેવાય એમાં દેવજોરી થઈ ગયું ને તો અંદરના પડદા તોડી નાખવા પડે એ બાપા ને કાકા કહેવા ના નીકળાય એના પગે જ પડી જવું પડે મારું તો તું જીવાડું તો તું એટલે એ અંદરના પડદા તોડી નાખો એટલે દેવ રાજી થઈ જાય અને તો જ ખમા થાય બાકી કોઈના બાપથી ખમા ના થાય એટલે મરતોલીની ચેહરની બાધા રાખી હોય અને વર્ષ ચેહર એમ કરશો તો બાધા અધૂરી જ બોલશે એટલે તમે જો એવું સમજતા કે બધું એક જ છે તો વાતમાં દમ નહીં ઓલ ઓવર ઇન્ડિયા ગવર્મેન્ટ પણ હોય બેંકમાં નોકરી કરતા હોય તો આ ગામની બેંક જ પગાર આલશે બાકી ઓલ ઓવર ઇન્ડિયા જ લાગે બ્રાન્ચ અલગ એટલે બ્રાન્ચથી મતલબ રાખજો એટલે કે પગારવાના રહો ને આખો મહિનો ફેલ જા એટલે જો નમ્યા હોય ને જેથી હોય એ મતલબ રાખજો ભાઈ હા એટલે એ પગાર આલશે ટાઈમસર તમને સાચવી લે તમે ચેહર ગ્રુપ બનાવ્યું તો અહીંથી મતલબ રાખજો એ તમારામાં બુવા છે ગ્રુપમાં હું એ તમારા ગ્રુપમાં છું સમજી લો પણ તમે અહીંથી મતલબ રાખજો અને તમારો મૂળ હોદવાની જરૂર નહીં તમારી જે ભાવના હોય એ પૂરી કરશે એ તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ એ મારો શિવજી લાજ રાખશે ભાઈ અમારા તો આખા ગ્રુપની એક જ આશા પડી છે અત્યારે મળી હા જો અડધી લેતી હોય તો અત્યારે પરોડિયાના 4 વાગ્યા છે હા અને હું બોલું મારી અમારા ગ્રુપ વતી નહીં કે અમારા વડીલ અમારો એક પરિવારમાં એક વડીલ એવો છે કે સતત જહર 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 અમે તો કદી કે જો પાપ કરતા હશે પણ એના મોઢે પોદી જેવું પાપ જેવું આવ્યું નહીં અને એનું ઘર બંધાવતી હોય તો મારી તારા જેવો કોઈ કે ભાઈ મને સમજણ ઓછી પડે હું નગર ઘાટનગર તેરવાડા નગર હાલડીની હું માતા હું મરતોલી મેઠી વખડીની મોહિત ચેહર છું ભાઈ મને સમજણ નહીં પડતી સુરેશભાઈ એક ઘર હતું એ ઘરના સભ્યો બધા ભેગા થયા દરેકના માથામાં સફેદ વાળ આવ્યા હતા પેલા બધા પહોંચી ગયા શોપમાં દરેકને કાળા વાળ કરાવી દીધા હવે છોકરું જેણું હતું એ જ રીતે દોડા કરાવીને આવ્યું અને આખા ઘરને વન બરાબર માર્યો કે સાલા ખબર નહીં પડતી તારી ઉંમરને એની સફેદ વાળ કેમ કરાય કે ઘરમાં એક વડીલ જોવો અને જે ઘરમાં વડીલ નહીં હોય ને ઘરમાં વકીલ પહેરી જાય કોઈ દાડો હક નહીં આવે એટલે જે ઘરમાં વડીલ નહીં હોય ને એ ઘરની દશા બગડી જાય ભાઈ અને જેને વડીલનું નહીં માન્યું ને વકીલ આવવાનું રહ્યા નહીં એમ તમે જે વડીલ બનાવ્યો હો એ વડીલની વેળા મારા ચેહરભાઈના રોમ લખી લે કોઈ અને આવતા 12 મહિનાનો કોંજીભાઈ દાડો આવશે અને હજોડા ના લાવું તો મારું નામ માતા ના કહેવાય મેરડીના રોમ રોમ કરવાના કહું નગરની માતા મટી જવું ભાઈ એ વેળા પૂરી થઈ જાય કોઈનું દેરું વળગ્યું નહીં કોઈનું આવ્યું નહીં ભાઈ કરમ ના દોષ પણ હું ચેહર આજથી આ ફૂલે મજા બોલું મારો ભગવાન મજા બનાવી લે જો સુધી ભક્તિ કરવાનો ટાઈમ હોય ને જંજાળ ના વળતી હોય તો જ ભક્તિ થાય અમારી તો 2017 થી એક જ માગણી છે આની તો આ 2000 જે ચાલતી હોય પણ આ એન્ડમાં પૂરું થઈ જાય એવો વખડીના દીવાના રોમ કહેવું નગરની માતા કહું ભાઈ તો મારા ચેહરભાઈના ભગવાન લાજ રાખશે મજા બની જાય ભાઈ અમાર નાની મોટી 2 દાતર કરે બી એમાં આજ રમે અમારી એક જ રાડ મારી જોડે તો રાડ નહીં રે એવું મહાદેવ ભુવાની ભક્તિ બોલવાનું પડી એટલે મકોણાની માતા બોલું તો થઈ જાય ભાઈ પણ એમાં સારું ખોટું અમે કરવાના હતા પછી મારો કોઈ દોષ નહીં પછી કોઈ રોજ નવા કરે તો ગુરમાળ દે હો કોઈ રોજ નવા ખેલના હોય તારા વિજવાય છે રોજ નવા ખેલના હોય તમાર ભાભી કહેવાથી મતલબ રાખો હા મારું એ જ કહેવું કે તમારે ભાભી કહેવાથી મતલબ રાખો હા ભાઈ ના જોગું ચોક હું ચેહર હોધી કાઢે ભાઈ એટલે કાલ વખો ના આવે મારી માળામાં કાલ વખો ના આવે મારી ભક્તિમાં ના કે મોહ માયામાં વેટાઈ ગયા ને તો મરી ગયા કોઈ કોમના નહીં આ નહીં વેટોણે એટલે આટલા સુધી દોડવા ચાલે ભાઈ વેટોણે તો મેળ ના પડો પણ હવે ચેહર એવું કે મરતોલીના જાળવાનો દીરો મહાદેવ ભુવાની માળા એવું કે કોંજીભાઈની કોટનું માદડી એવું કે
હું પડિયાટના મકવાણાની ચેહર એવું કહું છું કે આવતા 12 મહિને તારી ભૂખ નહીં રહેવું મારા ચેહરભાઈના ભગવાન કે હો હં, કોઈ બાધા નહીં, કોઈ બંધન નહીં હો, ગ્રુપ જાળવી રાખજો, એરિયા જ બાધા. ગ્રુપમાં ડખો ના પડે ને કે જેટલા નેતા વધારે ભેગા થઈ ને એ ડખો પડશે, એટલે બહુ નેતા ભેગા નહીં કરે એ સારું હોય, જે ચાલુ હોય ચાલુ રાખજો. હા હા, એ ચલાવજો ભાઈ. માં હગા ભાઈ ભેગા નહીં રહેતા ને તે તો અમને 18 આલે એમને ભેળા રાખે છે. ધરી ઘડી ધંધાડા તો તારા છે મળી જતા. હા, એનું નામ બબ્બર શેર કહેવાય. હગા ભાઈ ભેગા નહીં ઘેર ઘેર ના હોય, શેર તો હોય જ, બશેર પણ આ તો બબ્બર શેર. અને જે મારા ચેહરના શરણે બેઠા છે એ બધા બબ્બર શેર જ છે ભાઈ. આ વિશ્વાસ છે તારો. એટલે સદાય મારા સેવકોની લાજ મારા ચેહરના દીવાના રોમ રાખશે. આનું મહાદેવ ભુવાની માળા રાખે ભાઈ. આખી સભાની જય સુરેશભાઈ. જય હો મારી. કાલ રવિવારે ગરાક પાછો જઈએ. આ તો ચેહરમાંથી બીક લાગી કીધું નહીં જવાના. મેલભાઈ આવી જાઓ ફટાફટ.